ઘણા બધા છે, પણ હું તમને એક એક બબે કડી ગાઈ અને તમને આનંદ કરાવી. સતી તોરલ અહીંયા આવી અને અહીંયા વાણી બને, તાલને તંબુરો સતીના હાથમાં, સતી કરે લખનો આરાધ. જાડેજા મેવાડમાં શું બોલ્યા હતા તમે? રૂપાદે માલદેને કીધું છે કે હું તમને મળ્યા સિવાય જઈશ નહીં, અને મળ્યા નથી. એના જેસા રૂપાદે માલદે હાજર છે ને તમે સમાધિ લઈ લીધી. કાલ દુનિયા ભજન ને કોઈ માનશે નહીં. જાડેજા બાપુ સતી તોરલ વાણી કરે છે, તાલને તંબુરો સતીના હાથમાં, સતી કરે લખનો આરાધ. જાડેજા મેવાડમાં તમે શું બોલ્યા હતા? ધજા ધૂપ ને શ્રીફળ નહીં સડે. આ સમાધિઓ લીધા હતા દુનિયા કાલ મને કાળી કહે છે કે એક દરબારનો દીકરો બૈરું લઈ આવ્યો હતો ને, બૈરા વાયા ગાંડો થઈ ગયો ને મરી ગયો ને દાટી દીધો. કોઈ દુનિયા નહીં માને. અને બાપુ ધરતી ફાડીને બહાર હાથ કાઢીને કીધું કે હું તમારી ભેગો છું. બાપુ આને પ્રમાણ કહેવાય. એમ નામ દુનિયા નથી પૂછતી. હું તમારી હાળે છું. બાપુ ભક્તિ ઘણાએ કરી, પણ ગંગા સતી ને પાનબાઈ ની તોલે કોઈ ન આવે. ભાઈબંધ દુનિયામાં ઘણા છે, પણ સુદામા ને કૃષ્ણ જેવી બાપુ ભાઈબંધી દુનિયામાં નહીં હોય. સાધુ ઘણા બન્યા, પણ ગોપીચંદ ને ભરતરી ની તોલે નો આવે. પ્રેમ ઘણાએ કર્યો છે, પણ જે મીરાએ ને કૃષ્ણએ પ્રેમ કર્યો એવો કોઈ પ્રેમ નહીં કર્યો. અને પીર દુનિયામાં ઘણા થયા છે, પણ એવા બે પીર થયા. એક કચ્છનો બારવટીયો જેસલ જાડેજો અને એક રણુજાનો રાજા રામદેવજી. બાપુ ધરતી ફાડીને 3-3 દી પછી પ્રમાણ આપ્યા હોય એવા આ બે પીર થયા. બાકી તો બધી સમાધિઓ છે. પ્રમાણ વાળી વાત છે બાપુ, એમ નામ કઈ છે નહીં. એનો બીજો દાખલો એક આપું કે સતી તોરલ જેથી ઘરે રહ્યા, અને ના માફ કરજો, સતી તોરલ ને જાડેજો બે વાયકમાં જાય છે. ઈ એક પ્રસંગ કહીને પછી આનું એક ભજન છે ને, ભજન કરીને પછી હું મારી વાણીને વિરામ આપું. કારણ કે મને ખબર છે તમને ભાવે જ છે, અને આમાંથી હવે જાય ન શકો તમે, એ વાતે પાકી છે. કારણ કે એટલી તો મને બાપુ મારી વાણી ઉપર મને એટલો તો ભરોસો હોય ને, એટલે કે 12 વાગે ને પછી બાંધ્યા નથી રહેતા કે મથો અમારે કાંઈ સાંભળવું નથી. આ તો બાપુ ઉતરે તો ને, આમાં તો બુદ્ધિનું કામ જ નથી. આ એક મૂર્તિકાર હતો ને, મૂર્તિકાર ગામમાં મૂર્તિ બનાવતો. કોકે કીધું તારા જેવી જ બનાવી ને, એટલે કે આ હાજી વાત એના જેવડી બનાવ્યો. 1 2 3 5 7 12 ને 15 બનાવી એના જેવી જ બાપુ. આ બે હું 15 મૂર્તિ, લંબાઈ ઊંચાઈ ડિઝાઇન કલર વજન એક હરખી. ભગવાને યમના દૂત ને અહીંયા મોકલ્યો, ઓલા ફલાણા ગામમાં મૂર્તિકારીઓ એને લઈ જાય, એનો ટાઈમ થઈ ગયો. આને ખબર પડી ગઈ મને જમના દૂત લેવા આવે, એટલે 15 મૂર્તિ હતી એના ભેગો હુઈ ગયો, એના જેવડી જ હતી. આપણને ખબર પડે કે મોત આપણને લેવા આવે છે એટલે આપણે શ્વાસ બોસ રોકીને આમ એમ થાય ને કે બચી જાય, 5 વર્ષ લેરકા કરી લે. મૂર્તિ ભેગો હુઈ ગયો અને યમના દૂત આવ્યા. આવીને આમ જોયું ને આટા માર્યા બે, પણ નક્કી ન થયું કે આમાં મૂર્તિ કઈ માણા ગયો કેવી બનાવી છે. એમના દૂત વિચાર કરે ખારું મારું બેટા કારીગર તો કારીગર છે, આમાં માણા કોણ છે મૂર્તિ કોણ છે મને નક્કી નથી થતું. હવે લઈ જવાનો રહી જાય, બીજો હવે ડખો થાય કે આપણે નથી લઈ જવો, પાછો ગયો. ભગવાન કે લેવા મોકલ્યો તો કેમ નો આવ્યો? એ કે પણ હોળ હુતા છે. એ કે હોળ તો નહીં હતો કે તો તમે જાઓ. ભગવાન આવ્યા ને, ભગવાને કાનની બૂટ પકડી કરે તારી કારીગરી મને આમાં નક્કી નથી થતું, મૂર્તિ કઈ માણા ગયો કેવી બનાવી કેવી છે. પણ ભગવાન વિચાર કરે કે આ કપાતન ને હવે હું ન લેવા આવું તો બીજો હવે આને લેવાય કોણ આવે, મારે તો લઈ જ જવો પડે ગમે એમ કરી. બે આંટા માર્યા નક્કી ન થયું ને પછી એક બાજુ ઉભો વખાણ મીડ્યો કરવા. એ કે આ કેવો કારીગર હશે, આની હથોડી કેવી છે, આની સીણી કેવી છે. તરત ઓલો હેલ્યો. એ કે મેં બનાવી કે બેટા તારા હાટું જ આવ્યો છું, હાલ. એમ ગમે એવા બુદ્ધિશાળી છો ને બાપુ, એ ઉપાડી જ જવાનો. વખાણ કરીને બાપુ તમને ફૂલાવીને ફડાકો કરી નાખો, ફોડી નાખશે. આમાં બુદ્ધિનો વિષય જ નથી. ગમે એટલા આ તો અહીંયા બાપુ રૂપિયા ખવાય છે અને તમને છૂટા કરી દે. અહીંયા કોઈ રૂપિયા ખાતું જ નથી. અહીંયા તો ડાયરેક્ટ મોટી કોર્ટમાં પાદરો કેસ હાલે ડાયરેક્ટ જ. અહીંયા વકીલ બકીલ કોઈ હોતું જ નથી. અને અહીંયા એ ચુકાદો આપે એ જ સાચું, બાકી કાંઈ નહીં. એ સતી તોરલ ને જેસલ બે વાયકમાં જતા હતા. રસ્તામાં એક પ્રસંગ બન્યો, તોરલ મુર્શિદ થઈ ગયા. ગાડી બાંધીને જેસલ બાપુ વાયકમાં આવ્યા. ગતમાં આખી ગત કે છે તમે આવ્યા ને તોરલ, તો કે આ ગાડીમાં છે બધું. ગાડી ખોલીને તોરલ જાગ્યા નહીં. બધા ગત આખી આરાધ કરે છે. અને પછી
જેસલ સતી તોરલને ગતને કહે છે એક તારો લાવો મારી પાસે. અને બાપુ એ કયું ભજન જાડેજાએ કર્યું છે? સતી તોરલને બાપુ મુર્શિદ થઈ ગયો અને જગાડ્યા છે. કયું ભજન કર્યું છે? એ એક ભજન તમને સંભળાવું. સતી તોરલને જાડેજો કહે છે પીરજી પુકારે મુજા ભાવરા, સતી તમારા ધર્મને સંભાળો, પોતાના પૂન સિવાય પાર નહીં, ગુરુ સિવાય મુક્તિ નહીં. સતી તમારા ધર્મને, જો વાત ઉપર ધ્યાન આપજો, બે ભેગા ભજન કરતા હતા. આપણા ધર્મને સંભાળો એમ નહીં, સતી તમારા ધર્મને સંભાળો. અને આવડી આ જ વાત તોરલે જાડેજાને કરી હતી. ક્યાં? દરિયામાં. કે જાડેજા પાપના પોટલા તમારા દરિયામાં ફગાવી દો. પૂન જો તમે કર્યું હોય તો યાદ કરો, મારું પૂન આ નહીં કામમાં આવે. આ અમે રાગડા તાણવી છે ને, અમને કામમાં આવશે, તમને નહીં આવે. તમને જીવનમાં ઉતરે તો કામમાં આવે, બાકી તો આ રાયડું એમે પડે. અને અમે તો તમને કોઈને હારું લગાડવાય નથી મતતા, અમે તમારા હાટું મથી છે. આખી રાત એ મારા બાપ રાયડું પાડ્યું, એકાદી રાયડે મારી સાંભળજે, બસ બીજો કોઈ આપણો ઈરાદો છે નહીં. એટલે અહીંયા જેસલે બાપુ વાણી કરી છે. સતી તોરલને બાપુ ભજનમાં સમજાવીને બાપુ તોરલને બેઠા કર્યા છે. આ ભજનની તાકાત શું જેસલ કહે છે વાણીમાં? જેસલ કહે છે તોરલને ત્યાં કાંઈ નહોતું ને, તે દી આ ધર્મ હતો. આવવાનો તારે એ મેરું કે નહોતી તે દી આ મેં અને નહોતા તે દી એ જી ધરણીને આકાશને આવા ચાંદોને એ હુરજ દોનો દીદી ધણી મારા એ જી હતા આપો આપરે આવા પીરને એ પુકારે મોજા આ ભજન છે ને, ભજન સમજાય ને તો મજા આવે, સમજાય ને તો ઉપર થઈને જાય. એક જગ્યાએ મેં આ ભજન ગાયું ને, તેમાં એક બાપા ઊભા થઈને આવ્યા. રાઉન્ડ પૂરો થયો ને એટલે આવ્યા. એ કે બાપુ એક વાત તમને આ બનેલી હકીકત હો, ખોટું નથી કહેતો. મેં કીધું બોલો ને શું છે?
મને કે જેસલ થયો એ કે 450 વર્ષ થયા અને તમે કે કહો છો સુરત નહીં, ચાંદો નહીં, પૂંછડું નહીં, ઢોકળું નહીં, દીદી ની કે જેસલ ને નાને બેન શું લાગે વર્ગી? મેં કીધું તમે સમજણના ઘરમાં જ નથી. મેં કીધું આ તોરલ ને જાડેજો કે છે, તોરલ મુર્શિદ થઈ ગયા ને, જેસલ કે છે કે તોરલ જાગવું પડશે. આ ધર્મ ધરતી નહોતી, આકાશ નહોતો, મેરુ નહોતી, મેદની નહોતી, સૂર્ય નહોતો, ચંદ્ર નહોતો, તેદી આ ધર્મ હતો. એમ જેસલ સતી તોરલ ને કહે છે. તોરલ ને આ વસ્તુને કઈ લેવા દેવા નથી, તમે સમજણમાં જ નથી. તો કે તો હશે. હવે કેવો આપણો બાટલો ફાટે એવા ઉભા કરે. એક ભાઈ મને કે એક મેં ભજન ગાયું ને, પછી છેલ્લે જેઠીરામ બાપુનું, અમારા ગુરુ મહારાજ ગાતા, જેઠીરામ બાપુનું નામ લીધું મેં, સદગુરુ ચરણે જેઠીરામ બોલ્યા. ત્યાં એક બાપા આવ્યા, એ કે બાપુ એક વાત કહું. મેં બોલો ને. મને કે આ ભજન છે ને જેઠીરામે નથી ગાયું. તો એ કે દાસી જીવણે ગાયું. મેં તમને સાચું કહું કે હા. મેં દાસી જીવણે નથી ગાયું, જેઠીરામે નથી ગાયું, ભાઈડાએ ગાયું. એ કે બનાવ્યું છે દાસી જીવન. તમે તું સમજણના ઘરમાં તું નથી. દાસી જીવન કે જેઠીરામ બાપુ ત્યાં મેં કોઈએ ભાડ્યા નથી, પણ આ ભજન શું કે છે એ સમજ ને, સમજવાનું ઈ છે. બાકી જેને ગાયું હોય ને આવા મોઢામાં લાકડા ખાલી ખાલી બોલાવે આપણને. હવે આ તમારા ગામમાં અમને કહો કે બાપુ આવી વાર્તાઓ કરે, અમને મુકાવે કોણ?